છગન ભુજબલનું મહારાષ્ટ્ર કેબિનેટમાં પુનરાગમન, રાજકીય દ્રશ્યમાં નવી દિશા। 20 મે 2025ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબલને મહારાષ્ટ્રના મહાયુતિ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવી। આ નિર્ણય ધનંજય મુંડેના આરોગ્ય કારણોસર રાજીનામા બાદ ખાલી થયેલી મંત્રીપદની જગ્યા ભરવા માટે લેવામાં આવ્યો। ભુજબલનું કેબિનેટમાં પુનરાગમન મહાયુતિ ગઠબંધનને આગામી નગરપાલિકા ચૂંટણી માટે મજબૂત બનાવવાનું એક રાજકીય પગલું માનવામાં આવે છે। તેમણે બેકવર્ડ ક્લાસીસ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું જે મહારાષ્ટ્રના રાજકીય દૃશ્યમાં મહત્વપૂર્ણ છે। શપથવિધિ સમારોહ મુંબઈના રાજભવનમાં યોજાયો, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। ભુજબલની સામેલગી ગઠબંધને ઓબીસી મતદારોમાં વધુ આકર્ષણ લાવવાની અપેક્ષા છે। છગન ભુજબલનો રાજકીય પ્રવાસ સંઘર્ષ અને અનુકૂળતાથી ભરેલો રહ્યો છે। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પ્રભાવ અને રાજકીય મહત્વને દર્શાવે છે। मैं छगन चंद्रकांत भुजबळ गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखेन। मी महाराष्ट्र राज्याचा मंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सतसत विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन। मी छगन चंद्रकांत भुजबळ गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की महाराष्ट्र राज्याचा मंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही।